યુદ્ધ વચ્ચે દુબઈમાં સાબરકાંઠા અને ખેડા જિલ્લાના યાત્રીઓ ફસાયા. તે સરકાર દ્વારા ભારત પરત ફર્યા. દુબઈ ફરવા ગયેલા ભારતીયો પરત થયા. ભારતીયો ફ્લાઇટમાં 50 લોકો પરત આવવા માટે નીકળ્યા, જેમાં સાબરકાંઠાના કલોલ, કંપા, વડાલી કંપા, માતાજી કંપા બધા જ લોકો ઇન્ડિયા પરત આવતા હાશકારો અનુભવ્યો હતો અને યાત્રીઓએ સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ, 4 તાલુકા મંત્રીશ્રી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ. અહીંયા ઉભી રહી જાય. ચાલો તો પછી પાછળ ઉભી રહી જાય. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વસંત ઉભો રહી જાય ને બોલી નાખ. ઉભો રહી જાય ને બોલી નાખ. જે બોલું બોલ નાખ. ગઈકાલે અમે બધું ગ્રુપ દુબઈ ખાતે ફસાયું હતું આ યુદ્ધની પરિસ્થિતિ જેવી પરિસ્થિતિમાં, પણ છતાં પણ આજે જ જે અમારે ટૂર ટ્રાવેલ્સ એજન્ટ હતા યોગી ઓવરસીસવાળા કૌશલભાઈ તથા સંતો, સ્વામિનારાયણ બીએપીએસ મંદિરના સંતો અને બીજા બધા જ સંતોના પ્રાર્થનાથી આજ સરળતાથી અમે ઇન્ડિયા પરત આવી ગયા છીએ. અને અમારા જે મિત્રો, સંતોષ હેતુ મિત્રો અને જે અમારા હેતુચ્છુઓએ જે પ્રાર્થના કરી અને જે અમને મદદ કરી એ બદલ સૌનો આભાર આભાર આભાર. આપ સર્વેની પ્રાર્થના. સર્વેને જય ગુરુદેવ. અમે આખું ગ્રુપ કર્યું હતું દુબઈ ટૂરમાં 25 ફેબ્રુઆરીથી, અને આ દુબઈ ખાતેની આ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં આખું ગ્રુપ દુબઈ ખાતે ફસાયું હતું. તો અમારા મિત્રો તથા હિતેચ્છુઓ અને વડીલોએ જે પણ અમારા માટે ત્યાંથી પરત સકુશળ આવી જઈએ એ માટે પ્રાર્થના અને પ્રયાસો કર્યા. એના સર્વેની પ્રાર્થના અને પ્રયાસોથી અમે આજ સકુશળ ઇન્ડિયા આવી ગયા છીએ. અને એ સર્વેનો હું આખા ગ્રુપ વતી આભાર માનું છું. તથા યોગી ઓવરસીસની ટીમે પણ ખૂબ જ સહયોગ કર્યો, અને એમાં પણ સ્વામિનારાયણના સંતો અને સત્સંગના સંતોએ પણ ખૂબ જ પ્રાર્થના અને સહયોગ કર્યો. એ બદલ સર્વેનો આભાર. અને ખાસ કરીને સ્વામિનારાયણના સંત ધર્મનિલય સ્વામીનો પણ વિશેષ આભાર માનીએ છીએ કે એમના અથાગ પ્રયત્ન અને પ્રાર્થનાથી આખું ગ્રુપ સકુશળ પરત ઇન્ડિયા આવી ગયું છે. એ બદલ સૌનો આભાર આભાર આભાર. જય ગુરુદેવ, જય સ્વામિનારાયણ. બરાબર.